लक्ष्य न्यूज, एक नजर, एक लक्ष्य। ઉપલેટામાં રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પુતળા દહન કરવામાં આવ્યું। ઉપલેટા શહેરમાં બાપુપા બાવલા ખાચોક ખાતે રાજકોટ જિલ્લા યુવા ભાજપ અને કાર્યકરો સાથે રાહુલ ગાંધીનું પુતળું સળગાવવામાં આવ્યું। દિલ્હીમાં યોજાયેલા એઆઈ સમિટ પર ટિપ્પણી કરી દેશની અને સરકારની મજાક ઉડાવવા બદલ આક્રોશ સાથે પુતળા દહન કરવામાં આવ્યું। દિલ્હીની ગલગોટિયા યુનિવર્સિટીમાં યોજવામાં આવેલા એઆઈ સમિટને લઈ રાહુલે હાસ્યાસ્પદ ગણાવી દેશની મજાક ઉડાવી હોવાનો ભાજપે આક્ષેપ કર્યો। એઆઈ સમિટને લઈ ભારત દેશને હાસ્યાસ્પદ દેશની ગણતરી કરી મજાક બનાવતા ભાજપનો આક્રોશ। જિલ્લા યુવા ભાજપે આક્રોશને લઈ ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે રાહુલના પુતળાનું દહન કર્યું। રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા। હાલમાં જ દિલ્હી ખાતે જે એઆઈ સમિટ યોજાણી તેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા જે આપણા ભારત દેશને એક હાસ્યાસ્પદ કહીને ફરી એક વખત કોંગ્રેસ અને રાહુલ ગાંધીની જે દેશ વિરોધી માનસિકતા છે, જે છલકાણી છે, એ આપણી સૌ સમક્ષ રજૂ કરે છે કોંગ્રેસ અને રાહુલ ગાંધી। એ અનુસંધાને આજે રાજકોટ જિલ્લા યુવા ભાજપ દ્વારા ઉપલેટા શહેર ખાતે રાહુલ ગાંધી નું પુતળા દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હાલમાં જે દિલ્હી ખાતે એઆઈ સમિટ યોજાણી તેમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા આપણા ભારત દેશને એક હાસ્યાસ્પદ દેશ છે એવું કહીને સંબોધતા સમગ્ર લોકોમાં જે રોષ છે એ રોષને અનુરૂપે આજે ઉપલેટા શહેર ખાતે રાજકોટ જિલ્લા યુવા મોરચાની સૂચનાથી, પ્રદેશની સૂચનાથી આજરોજ અમે પુતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે।